એટલું ચોક્કસ કે મારા પ્રયત્નો પ્રામાણિક હશે અને પરિણામ સુધી જવા માટેના બધા જ પ્રયત્નો પૂરી તાકાત સાથે કરવાની પણ હું તમને ખાતરી આપું છું. મારો પ્રયત્ન પ્રામાણિક હશે. આ મૂળ વાત દ્વારા સેવા, કર્મ, સમર્પણનું નિર્ધારણ કરી શરૂ થયેલા યાત્રાના પરિણામો અભૂતપૂર્વ પ્રાપ્ત થશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન જ ન હોઈ શકે. જેવા તમે છો તેવું વિશ્વ નિર્મિત થશે. રણમાં રહેનારને જગત આખામાં રણ લાગે, દરિયામાં જીવનારને સર્વત્ર પાણી જ લાગે અને શિખર પર રહેનારા માટે ભૂમિનું સમતોલન સામાન્ય નથી હોતું. તેવી જ રીતે સર્વોચ્ચ સિદ્ધિના આગ્રહી યશસ્વી પ્રદેશ અધ્યક્ષ બે વાર અભૂતપૂર્વ વિજયશ્રીને પોતાના પ્રખર પરિશ્રમના પ્રતાપે પ્રાપ્ત કરતા. આખા દેશમાં સૌથી વધારે મતોથી જીતનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ શ્રીમાન સી.આર. પાટીલ. સંયમ, સામર્થ્યના પરિણામ સ્વરૂપ તેવા ઉત્તમ સીમા ચિહ્નોને અંકિત જે અભૂતપૂર્વ હતા, અસંભવ હતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ ગુજરાત રાજ્ય માટે, ભારતીય જનતા પાર્ટી માટે પૂરી તાકાત સાથે તન મન ધનથી કામ કરે છે. એ જ ભાજપની મૂડી છે, એ જ ભાજપની તાકાત છે. જેના મૂળમાં હતો ફક્ત ને ફક્ત અથાગ પરિશ્રમ, અનંત, અવિરત અને નિરંતર યાત્રા, સમયની દરેક સીમાઓને તોડીને કરાયેલો જનસંપર્ક અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સોંપાયેલ જવાબદારીનું ઉચ્ચતમ નિર્વહન, જેમાંના શારીરિક સીમાઓ બાધારૂપ બની ન થાકને કોઈ સ્થાન, ન આરામ માટે કોઈ પણ સમય, ફક્ત ને ફક્ત એક જ નિર્ધાર, ઉચ્ચ લક્ષ્ય સિદ્ધ કરવાની નિશ્ચલ ભાવના. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પેજ કમિટી બનાવે છે એની ચર્ચા આખા દેશમાં છે. તેવા અનેક નવીન ઇતિહાસનું સર્જન થયું જે અદ્વિતીય હતું. સૌથી વધુ કાર્યકર્તા સાથે સંપર્ક, સૌથી વધુ ગ્રામ પંચાયતમાં ભાજપના સમર્થનવાળા સરપંચનો વિજય, સૌથી વધુ નગરપાલિકામાં ભાજપનો વિજય, સૌથી વધુ મહાનગરપાલિકામાં ભાજપનો વિજય, સૌથી વધુ 156 વિધાનસભાના ઉમેદવારોના વિજય દ્વારા ગુજરાતના રાજકીય ઇતિહાસના એવા સીમા ચિહ્નને સ્થાપિત કર્યું જે કોઈના પણ માટે તોડવું અશક્ય છે. आहट सी आई है तेरी सदा, क्या रंग लाई है मेरी दुआ, होने लगे सारे आंसू धुआं, धड़कन में. અને મારે મારા સી.આર. પાટીલને અભિનંદન આપવા છે. સી.આર. પાટીલને અભિનંદન આપવા છે. એક સંવેદનશીલ નેતા કેવું કામ કરે એનું ઉત્તમ ઉદાહરણ મારા સી.આર. પાટીલ છે. એમણે કુપોષણ સામે જંગ માંડ્યો. સરકાર તો કરે એનું કામ કર્યા કરે, એમપી એમએલએ પણ પોતાનું કામ કરે. એમણે તો એક નાગરિક તરીકે, દરેક ગરીબારના રખેવાળ તરીકે એને ગુજરાતભરમાંથી આવા બાળકો શોધવાનું અભિયાન ઉપાડ્યું, લોકોને જોડ્યા, પોષણ કીટ બનાવી, મફતમાં દૂધની વ્યવસ્થા કરી અને ગુજરાતમાંથી લાખો બાળકો કુપોષણમાંથી બહાર નીકળે એના માટે મારા સી.આર. પાટીલે બીડું ઉઠાવ્યું અને એ કામ કરી રહ્યા છે. જીવનમાં કંઈ પણ સરળતાથી પ્રાપ્ત નથી થતું તે માનનીય શ્રી સી.આર. પાટીલજી શીખવે છે. હજારો કાર્યકર્તાઓની સરભરા સ્વજનની જેમ કરતા તેઓ શીખવે છે. બધાને મળવું, સ્મિત સાથે મળવું, કોઈને પણ અવગણવું નહીં તેવું તેઓ શીખવે છે. આખા દિવસમાં ફક્ત 4 કલાક સૂઈ સતત કાર્યરત રહેવું તેઓ શીખવે છે. આજે તેઓની ઉચ્ચ પ્રતિભાના દર્શન તો સર્વે કરી શકે છે, પરંતુ તેમાં લાગેલો અથાગ પરિશ્રમ સર્વને દ્રશ્યમાન નથી થતો. पन्नों में
के આપ શ્રી આમ જ લાખો લોકોનું પથદર્શન કરો, નવીન સીમા ચિહ્નો પ્રસ્થાપિત કરો, સ્વસ્થ રહો અને સમાજ ઉન્નતિમાં આવી જ રીતે અનંત યોગદાન આપતા રહો તેવી પરમાત્મા પાસે પ્રાર્થના. नाडु बे યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલજીને જન્મદિવસની અનેક શુભકામના. ताज